કૌશળ દેશ વેશ વટનો લઈ તીર્થમાં હી ફર્યા. વિચરણ કર્યું છે, કઈ રીતે કર્યું? સાક્ષી છીએ એના. અત્યારના છે એવા 6 લેન રોડ નહોતા. કેવા 6 લેન રોડ નહોતા. કરજણ સુધી હાઈવે ખરો. પછી આ બાજુ અંદર જવું હોય, હાંડોદ જઈ કે પછી હવે કોઈ ગામડામાં જવું હોય તો ગાડા વાંઠ હોય. કેવો હોય? ગાડાનો રસ્તો. હજુ બધે જ ડમણિયામાં કે ગાડામાં. એ વખતે ફોનની વ્યવસ્થા નહોતી, કોમ્યુનિકેશન કોઈ નહોતું. છતાં દિવસના 7 ગામ સ્વામીજી કરતા હતા. કેટલા ગામ? 7 ગામ કરતા. પણ સ્વામીજીની પ્રતિભા એવી હતી. એકવાર કંડારીમાં સ્વામીજી વિચરણ કરતા હતા. અને ગામમાં પધરામણી, જેમ ચિંતન સ્વામી ત્યાં પધરામણી લઈ જાય છે, એમ સ્વામીજીની પધરામણી ગામમાં ચાલતી હતી. મારા કાશી કાકા હતા. ચેતનદાન નામ સાંભળ્યું છે હરિધામમાં? ચેતનભાઈ, એના પુરાશ્રમના ફાધર. સ્વામીજી કંડારીમાં પધરામણી કરે અને કાશી કાકા પોતાના ઘરની બારીએ બેઠેલા, મારું ઉપલે માળે, 2 માળનું ઘર, ઉપર બારીમાં બેઠા હતા. બહાર રોડ પર બારી પડે. સ્વામીજી પધરામણી ચાલે. સ્વામીજી પાછળ પધરામણીમાં 15-20 જણા હાથે હરિભક્તોની યુકો હોય. સ્વામીજીની ચાલ હરણફાળ ચાલ કરી. કાશી કાકા ઉપરથી જોયા કરે. ચાલ જોઈને ઘાયલ થઈ ગયા. શું છે કે આ માનવીની ચાલ નથી, કે પુરુષોત્તમ નારાયણની ચાલ છે. કે શું કે સામાન્ય માનવીને એવું ચાલતા જ ના આવડે. કે બાકી એકવાર માથું જ ન નમાવે એવો માણસ. વતનામૂતને પગી કહેવાય. કોઈ બી વતનામૂત કાઢીને આપો તો એમાં શું લખ્યું છે તરત કહી દે. એવો જ્ઞાની માણસ. છતાં એને કહ્યું કે આ માનવીની ચાલ નથી, પુરુષોત્તમ નારાયણની ચાલ છે. ઉપર ઝરૂખા બેઠા હતા, ફટાક દે નીચે રોડ પર આવી ગયા. ખોદાએ સાધુને પધરામણી કરવા માને નહીં. હો, પણ એને જે દર્શન થયું અને ઉપરથી સીધા નીચે રોડ પર. સ્વામી કે સર મારે ઘેર પધરામણીને પધારો. સ્વામીજી શું કહે? મારે ઘેર પધરામણીને પધારો. કારણ કે આવ્યા ને કે એ જે નિશ્ચય થયો એ મરતા સુધી કાશી કાકા નિશ્ચય સ્વામી. એક દીકરો ને એક દીકરી ભગવાન ભજે. કાશી કાકાને એક દીકરી અને ચેતનભાઈ, બંને ભગવાન. કાશી કાકાએ છેલ્લી ઉંમર સુધી, ધામમાં જતા સુધી મંદિરમાં રહીને સેવા કરી. એ સાક્ષી સ્વામીજીએ ભેદી નાખ્યો. એક બાજુ જોઈએ તો ઓરિજિનલ ભગવાન સ્વામિનારાયણની ચેતના કહેવાય. શું કહેવાય? દર્શન કરાય, હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે દર્શન થયા હોય તો એને શું કહેવાય? બીજી બાજુ આપણને બધાને હેઠ થાય એ માટે આપણા લેવલે આવ્યા. એક ઘેર પધરામણી સ્વામી કરી. આજે સવારે પૂજામાં બેઠા હતા ત્યારે સ્મૃતિ થઈ એટલે વાત કરી.
હાંડોદની બાજુમાં કુરઈ ગામ છે. સ્વામીજી ત્યાં પધારેલા હશે કોઈ કુરઈના કે નહીં કોઈ. સ્વામી ત્યાં પધારેલા વર્ષો પહેલાંની વાત કરું, 40 વર્ષ પહેલાંની વાત કરું છું, હમણાંની વાત નથી. પછી રોજના 7 ગામના પ્રોગ્રામ હોય અને સવારે 4 ગામ કરે, સાંજે 3 ગામ બાકી હતા. આરામથી ઉઠ્યા પછી બીજે ગામ, ત્રીજે ગામ, 2-3 ગામ કરીને રાતે સોખડા પહોંચવાનું હતું. જૂના મંદિરે રહેતા વખતે 80 પહેલાંની વાત કરું છું. ક્યારની 1980 પહેલાંની. હરિધામ નહોતું, ઠાકોરજી પધરાવ્યા નહોતા ત્યારની વાત કરું છું. એટલે કુરાઈ હીરામામાને ત્યાં સ્વામીજીનો ઉતારો રહેતો. ત્યાં રોકાયેલા ભક્તિવલ્લભ સ્વામી અને અમે બંને સ્વામી સાથે સેવામાં હતા. એટલે મેં વિચાર્યું કે જો ત્યારે સ્વામી ઉઠ્યા પછી કોઈ પધરામણી ઊભું ન કરે તો ટાઈમસર બાકીના 3 ગામ જે કરવા છે ઇઝીલી થઈ જાય. એ પધરામણી ઊભી થઈ, એક ઘેર પધરામણી કરે તો 40 ઘેર કરવી પડે. કેટલી ઘેર કરવી પડે? એક ઘેર પધરામણી થાય તો બાજુનું ઘરો કે સાહેબ મારે ઘેર, તો એની પાડોશવાળો કે સાહેબ મારે ઘેર. સત્સંગ ના પણ સાધુને જોઈએ એટલે પધરામણી કરવાનું મન થાય, એટલે આખા ગામમાં કરવી પડે. એટલે અમે બ્રેક મારેલી, હું ને ભક્તિવલ્લભ સ્વામી અન્ડરસ્ટેન્ડિંગથી ચાલતા હતા. ભાઈ કહ્યું હરિભક્તોને, ભાઈ સ્વામીજી પધરામણી ના થાય એવું પ્લાનિંગ કરજો. કે હા સ્વામી, આપણે કોઈ પધરામણી ગોઠવી જ નથી કે. અને આરામમાંથી ઉઠીને તો નીકળી જવાય. એટલે સ્વામીજી આરામમાંથી ઉઠ્યા, ઠાકોરજીને દર્શન કર્યા. પછી એવામાં એક ભગત ક્યાંથી આવી ગયા ખબર નહીં, દર્શન કરવા. સાંઈ પાક પહેરી નીકળવાની તૈયારી કરવા. સાંઈ મારે ઘેર પધારો કે આ બાજુનું જ ઘર છે કે. શું કહે? એ જ ફળિયામાં ઘર પાછું. જે ફળિયામાં સાંઈ ઉતારો એ જ ફળિયામાં ઘર. હવે એને ઘર જાય તો એની બાજુવાળો તૈયાર થઈ ગયો હોય. પછી અમે પ્રાર્થના કરી, ગમે કરીને પહેલાં ભગતને સમજાવ્યા કે આજે નહીં, સ્વામીને આપણે ફરી આવશે ત્યારે પ્રોગ્રામ ગોઠવીશું. અને બધી બહુ જગ્યાએ પધરામણી કરે એમ કે એને સમજાવ્યા. આમ પહેલાં ભગત થોડાક મનથી આમ થોડા ઢીલા પડી ગયેલા. એટલે ગમે એમ કરીને અમે તો સમજાવ્યો. પછી સ્વામીજીએ જોયું. સ્વામી હું કાલે આવું જ પાછો કે. શું કહે છે? કાલે પાછો આવું છું, પધરામણી આપણે કરી લઈશ, તારે ઘેર આવીશ કે. અમને થયું કે હાસ આજે તો બંધ રહ્યું, કાલની વાત કાલ, દેખા જાયગા. સ્વામીજી તો 2-3 ગામ જે કરવાના હતા કરીને પછી રાતે 12 વાગ્યા પછી સોખડા પહોંચ્યા. કેટલા વાગે? બીજે દિવસ સવારે નહીં થયું ત્યાર થઈ કે ગાડી લાવો કે. પ્રોગ્રામ કોઈ હતો નહીં. આ બાજુ અઠવાડિયું વિચરણ કર્યા પછી શું પ્રોગ્રામ હોય? એ સામે હવાના પગે ગાડી બોલાવો કે. પછી ક્યાં જવું છે? આપણે કુરઈની પધરામણી બાકી છે કે. કુરઈની સ્પેશિયલ પેલા ભગતને રાજી કરવા કુરઈ પધરામણી કરી. એ દેહાતીત અવસ્થા, બાકીને ભીડો ના લાગે. દેહ આપણે છે ને, છતાં ભગત માટે પોતાના દેહને જોયું નથી, ઘસી નાખ્યું છે. ભીડો કઈ કક્ષાએ સ્વામી વેચે છે એનું દર્શન કરાવવું. સ્વામીજી વિચરણમાં પધારે ને તે પહેલાંના જમાનામાં કેવું, ઘેરે ઘેર ઉકાળો હોય, કોઈ જગ્યાએ શરબત હોય, કોઈ જગ્યાએ છાશ હોય. એ છે બીજું કંઈ મળતું નહોતું, ખાનગી વાત છે. શરબત હોય ત્યાં ઘેરે જેમ સુગર ફેક્ટરી હોય ને એ રીતે ખાંડ છૂટા હાથે નાખે. એ રીતે નાખે.
છૂટા હાથે ખાંડનો ઉપયોગ કર્યો હોય, એટલી ખાંડ વાપરી હોય. એટલે રોજ અલગ અલગ જગ્યાએ આપણા, હું આ કોલમની જ વાત કરું છું, બહારની વાત નહીં કરતો, આપણા પ્રદેશની જ વાત છે, ખાનગી વાત છે. સાહેબ ગામમાં પધરામણી નીકળ્યા. તો એક ઘેરે સાંજે કાળો પીડાવ્યો. એટલે બીજે ઘેર પધરામણી હતી તો પેલી બેન પૂછે, સ્વામી તારે ઘેર શું લીધું? કે બેનોનું અન્ડરસ્ટેન્ડિંગ હોય તો કે મારે ઘેર ઉકાળતો ઉકાળ શાનો બનાવી ગયા? તો કે મારે ઘેર મસાલો પડ્યો હતો એ મેં નાખ્યો હતો, કે સૂંઠ ને આદુ ને બધું નાખી પેલું ગંઠોડા નાખીને માણસો બનાવે એ મસાલો પડ્યો હતો, કે એ નાખીને મેં ઉકાળો બનાવ્યો. કે તો બેન લાઈન કે મારે ઘેર તમે આવવાના છે. કે એ બેન ત્યાંથી મસાલો લઈ ગઈ. એ બેને પણ ઉકાળો બનાવ્યો. સ્વામીજી પહેલે ઘેર પીધો, બીજે ઘેર પીધો. તો એ ઉકાળો, એ મસાલો 7 થી 8 ઘેર ફર્યો. કેટલે ઘેર? એક જ મસાલો 7 થી 8 ઘેર ફર્યો. પછી મિલિંદભાઈ જેવા કોઈ કાર્ય કરતા, એ હાથે ફરતા હશે. કોણ હતું એક્ઝેક્ટ ખબર નહીં, પણ મિલબેન નામ આપું છું. પણ કાર્યકર્તા સાથે ફરતા હશે. સ્વામીજી ઉકાળ પીએ એટલે એને પણ સાથે પીવો પડે, બટ નેચરલ છે. એટલે ઉકાળો પીતા પીતા એને છઠ્ઠે 7મે ઘેર ગળું પકડાયું. શું થયું? ગળું પકડાયું. અને એને પધરામણી 2 સ્કીપ કરી દીધી ને કોઈ ઘેર જઈને બેઠા. કે સારું કે કંઈક થાય છે કે ગળામાં. પછી એણે કોઈ સોડા બડા માંગે, લાવ થોડું સોડા પી લો. કે સોડા પીધી પણ આ જે ચચતું હતું એ બંધ ના થયું ગળામાં. પછી એને વિચાર કે આ ઉકાળો મસાલો ક્યાંથી આવ્યો? તપાસ કરી. પેલી જે છેલ્લે ઘેર ઉકાળ્યો ને ત્યાં જઈને પૂછ્યું તો કે મસાલો? તો કે હા, કે આ મસાલો છે મારી પાસે, પેલી બેનના ઘેરથી હું લાવ્યો. કે એટલે મસાલો ચાખ્યો. મસાલો શું હતો? કલ્પના કરજો તમે, સફેદ મરચું હતું. ભૂલમાં ઉકાળોનો મસાલો સમજીને 7-8 ઘેર એક જ મસાલો ફર્યો અને એ દૂધમાં નાખીને સ્વામીજીને પીવડાવ્યો. સફેદ મરચું તમે ઊંઘો તો ખબર પડશે તમને કે શું થાય. એ સફેદ મરચું પાપડીમાં નાખ્યું હોય ને, મિલિંદભાઈ પાપડી બનાવે છે, પાપડી તોડીને તો છીક આવે. શું થાય? તોડો તો છીક આવે. તો એનો ઉકાળાનો મસાલો થાય તો શું થાય? એ 7 ઘેર સમજી એ મસાલાનો કળ પર કોઈને જણાવવા નહીં જોઈએ. એ સમજીનો ભીડ આપણા માટે. એ સમજી ભીડો બેઠો છે, આપણે શાંતિથી બેઠા છીએ. આપણે માટે લોહીનું પાણી એણે કર્યું છે. એને આપણને પ્રાણ કરતાં વહાલા રાખ્યા છે. દુકાળમાં પણ આપણને દુકાળ લાગવા દીધો નથી. ઉપરા ઉપરી 7 થી 8 વર્ષ એવા કાનમના હતા કે સ્ટાર્ટિંગના વર્ષોની વાત કરું છું, 80 પહેલાંની. ત્યારે પેલો શંકર 4 કપાસ આવ્યો હતો, ખ્યાલ હતો. જૂના ખેડૂતોને ખબર છે. એમાં એટલી બધી જીવાત પડેલી, લોકો ઉપરાપરી 5-6 વર્ષ એવા ગયેલા કે બધાના બાઇકો જે બુલેટ ફરતા હતા ઘેરે બધા બંધ થઈ ગયેલા. એવી પરિસ્થિતિમાં પણ સ્વામીજીએ ઘેરે ઘેર વિચરણ કરીને બધાને નિષ્ઠાના બેસથી જીવડાવ્યા છે. એ આપણા સ્વામીજી. એટલે આપણે અહીં બેઠા છીએ.
એણે આપણને હૂફ ના આપ્યો તો આપણે અહીં ન હોત. એટલે આપણે માટે તો સ્વામીજીએ ઋણ ચડાવ્યું છે. શું ચડાવ્યું છે? હવે એ ઋણ વાળવાનો આપણા માટે દિવસ આવ્યો છે. એને આપણી ભક્તિ કરી દીધી, આપણા આત્માની રક્ષા કરીને એને આપણી તરફની ભક્તિ એને અદા કરી. એને ગુરુ ભક્તિ યોગ મારને રાજી કરી લીધા. યુવકો મારું હૃદય છે તો સ્વામીજીએ યુવકોને પ્રાણ બનાવ્યા. શું બનાવ્યા? પ્રાણ કરતાં પણ વિશેષ પૂજા બનાવી. પૂજા કરતાં પણ વિશેષ યુવકો મારું સર્વસ્વ છે. સર્વસ્વ એટલે પોતાના દેહ કરતાં પણ વિશેષ વાલા આપણને રાખ્યા. હવે એનું ઋણ વાળવાના આપણે દિવસો છે અત્યારે. તો એવી નિષ્ઠાના બળથી આપણા બાપે જે ભીડો બેઠો છે એ ભીડાની સ્મૃતિ સહિત એને જે ગમે છે એ રીતે સેવામાં સ્વરૂપ નિમિત્ત થઈને સ્વામીજીના ચરણોમાં એવા હજારો યુવકો આપણે ધરવા છે. એના માટે આપણે બધા સંકલ્પબદ્ધ થવું છે કે સ્વામીજી અમારે તમને રાજી કરવા છે. તમે અમારું જતન કર્યું છે, તમે લોહીનું પાણી કર્યું છે, તમે કોઈ વસ્તુ નથી દિવસ જોઈએ કે નથી રાત જોઈએ. સ્વામીજી ફરતા હતા ને ત્યારે કોઈને ઘેરે એસી નહોતા, પંખા બી નહોતા. પંખો અમે ગાડીમાં સાથે ફેરવતા. આ વિચાર કરજો, પંખો સાથે ફેરવતા હોય તો બી શું વ્યવસ્થા હોય કહો. રાતે સ્વામીજી આરામમાં જાય ત્યારે સ્વામીજીના કપડાં અમે ખંખેરીને ફરી પહેરાવતા. કારણ ઘેરે ઘેર ડબ્બા બાંધેલા હોય. કોઈને ઘેર બળદ હોય, કોઈને ઘેર ભેંસ હોય, કોઈને ઘેર ગાય હોય, એ આંગણામાં જ હોય. એ ઘરમાં ચાચડ એટલા બધા હોય કે રાતે કપડામાં ચડી જાય, હોવા ન દે, હરવર હરવર થયા જ કરે. એવી પરિસ્થિતિમાં સ્વામીજીએ વિચરણ કર્યું છે અને રહ્યા છે. એટલે સ્વામીજીએ જે ભીડો બેઠો છે, ભીડાનું નિરંતર ચિંતન કરવું પડે. શું કરવું પડે? ચિંતન. તો આપણામાં ભક્તિ પ્રગટે. તો આપણે બસ એ પુરુષે આપણા માટે જે કંઈ કર્યું છે એને સંભાળી એના તરફની ભક્તિ કરવા માટે આપણે હા ગળતર કરીએ. એ હા ગળતર કરવા માટે ગુરુહરિ મને તમને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.